શ્રદ્ધા. અહીંયા બેઠેલો દરેક ડૉક્ટર એ વાત સાથે સહમત થશે કે જે દર્દી ડૉક્ટરમાં કે પ્રક્રિયામાં કે ટ્રીટમેન્ટમાં સંપૂર્ણ શ્રદ્ધા મૂકી દે છે ને એ બહુ જલ્દી સાજા થઈ જાય છે. જે ગૂગલ કર્યા કરે છે ને એને જ તકલીફો આવે છે, કારણ કે ડાઉટ છે ને, સામેથી રેઝિસ્ટન્સ અમને ફીલ થાય કે અમે જે સારવાર આપી એ સંપૂર્ણ સ્વીકારવામાં નથી આવી. એટલે અમને જે ગામડાના દર્દીઓ હોય ને એમની સારવાર કરવી બહુ સરળ પડે, કારણ કે એ પહેલે જ દિવસે કહી દે કે સાહેબ તમને જે ઠીક લાગે એ કરો. અને ગમે તેવી ગંભીર બીમારી હોય તેઓ તરત ઘરે ચાલ્યા જાય છે સાજા થઈને. એની સામે જે સ્કેપ્ટિકલ હોય, શંકાશીલ હોય, જેને દરેક ટ્રીટમેન્ટમાં પ્રશ્નો હોય, જે ડાઉટ કર્યા કરે, એમને જ સૌથી વધારે અવરોધો નડે છે. એટલે જ અમારામાં તો એવું કહેવાય છે વીઆઈપી સિન્ડ્રોમ. જે બહુ વીઆઈપી વ્યક્તિ હોય ને એમાં કંઈક ને કંઈક અડચણ ઊભી થાય છે, કારણ કે દેર ઇઝ એન એલિમેન્ટ ઓફ ડાઉટ. સો તમે એ ઈશ્વરમાં હોય, હું એમ નથી કહેતો ડૉક્ટરમાં જ હોય, પણ ઈશ્વરમાં પણ હોઈ શકે કે ભાઈ ચલો તું મને આ ડૉક્ટર સુધી કે હોસ્પિટલ સુધી લઈ આવ્યો છો ને, અહીંયા જે સારવાર થશે એ સારી જ થશે એવી શ્રદ્ધા મને તારામાં છે. એ બહુ જરૂરી છે. સમાજમાં શ્રદ્ધા હોવી જોઈએ કે આટલી મોટી હોસ્પિટલ કરી છે, આટલી અદ્યતન સુવિધાઓ વિકસાવી છે, તો મારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. પણ શ્રદ્ધાના અભાવે કેટલા બધા દર્દીઓ પીડાય છે, સાજા નથી થઈ શકતા. ઓફકોર્સ ધીરજ તો જરૂરી છે જ, કારણ કે પેશન્ટ શબ્દ જ પેશન્સ પરથી આવ્યો છે. જે ધીરજમાં માસ્ટરી મેળવી લે છે એ પેશન્ટ. અને કયો રોગ ધીરજ વગર રૂજાય છે, કયો ઘાવ ધીરજ વગર રૂજાય છે. અને સૌથી અગત્યનું છે ફેથ ઇન સેલ્ફ. હું સાજો થઈ શકું છું કે હું સાજી થઈ શકું છું. આ બિલીફ સિસ્ટમ બહુ જરૂરી છે. ડૉક્ટર જો ડિસ્પેન્ઝાનું, એ પોતે ડૉક્ટર છે, એમણે એક બહુ જ સુંદર પુસ્તક લખ્યું છે યુ આર ધ પ્લેસિબો. એટલે કે તમારી બિલીફ સિસ્ટમ તમે જાતે નક્કી કરશો. તમારી માન્યતા તમને મારી કે ઉગારી શકે છે. જાત પ્રત્યેની માન્યતા તમને મારી કે ઉગારી શકે છે. તમે 10-15 દિવસ સુધી સતત રોજ એકનું એક રટણ ચાલુ રાખો કે હું બીમાર છું, બીમાર છું, બીમાર છું, બીમાર છું. 16મા દિવસે તમે ખરેખર બીમાર પડશો, કારણ કે તમારી માન્યતા એવી છે. અને એટલે જ આ પ્લેસિબો જે છે ને એ આ બિલીફ સિસ્ટમ પર અસર કરે છે. ક્યારેક અમે કશું જ ના આપ્યું હોય, અમે મલ્ટીવિટામિન આપ્યું હોય, પેશન્ટ એમ કે અમને બહુ સારું લાગે છે. સો ઇટ એક્ટ્સ એઝ અ પ્લેસિબો. એ તમારી બિલીફ સિસ્ટમ પર કામ કરે છે. લીધા પછી તમને એવું લાગ્યું કે નહીં હું સાજો થઈ રહ્યો છું, તો એ દવાથી તમે સાજા નથી થયા. આવું દરેક કેસમાં નથી હોતું. પણ આજે હું કહી રહ્યો છું એ એવા અપવાદો છે કે જેમાં બધું કરવા છતાં પણ દર્દીની તબિયત જેવી અપેક્ષા હોય એવી પ્રમાણે સુધરતી નથી. કારણ કે દવા, સારવાર, સર્જરી સિવાય બીજા એવા ઘણા બધા પરિબળો છે જે દર્દીના સ્વાસ્થ્ય કે એના સાજા થવા માટે જવાબદાર હોય છે. અનેક પરિબળો. અને ઘણા દર્દીઓને મળીને જ અમને એવું લાગે કે આનામાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે એમનો અભિગમ જ એટલો સકારાત્મક હોય. તો તમારી જાત પ્રત્યેની, તમારી બીમારી પ્રત્યેની પ્રતિક્રિયા બહુ જ મહત્વની છે કે તમે શું વિચારો છો. કારણ કે બધું કરવા છતાં પણ જો બિલીફ સિસ્ટમ એવી હોય કે હું સાજો નહીં થાવ, તો કોઈ દવા, કોઈ ડૉક્ટર, કોઈ હોસ્પિટલ તમને સાજા નહીં કરી શકે. બહારથી જે આપવામાં આવે એને ટ્રીટમેન્ટ કહેવાય. હીલિંગ અંદરથી થાય. અમે તો બહુ તો 2 આંતરડાને જોડીને એનાસ્ટોમોસિસ કરી શકીએ, પણ એનું હીલિંગ તો અંદરથી જ થતું હોય છે. બહારથી જે આપવામાં આવે દવા હોય, પણ એની રૂચ તો અંદરથી આવે. અને એટલે જ દરેક દર્દીમાં એની પ્રતિક્રિયા અલગ અલગ હોય. એક જ દવામાં બધાને પ્રોબ્લેમ ન થાય. એક દર્દીને રિએક્શન આવે, 9 જણને ફાયદો થાય, એકને ફાયદો ન થાય. તો કેમ આવું થાય છે? કારણ કે અમે જેને તાસીર કહેતા આવ્યા છીએ, ડૉક્ટરો કહે ને તમારી તાસીર આવી છે, તો એ તાસીર જે છે એ બીજું કશું નથી
પણ એ એવા પરિબળો છે જે વિજ્ઞાન દ્વારા સમજાવી શકાતા નથી. અને એટલે આજે પ્રેમ છે, હાસ્ય છે, ઊંઘ છે, સેવા છે, શ્રદ્ધા છે, આ બધા પરિબળો ઉપર કામ કરવું જરૂરી છે. અને છેલ્લે સૌથી મહત્વની વાત, અમારા એક સાહેબ એવું કહેતા કે વી આર હેલ્ધી બાય એક્સિડન્ટ એન્ડ નોટ બાય ચોઇસ. આપણી આજુબાજુ એટલી બધી, હવે મેડિકલ સાયન્સ એટલું બધું એડવાન્સ થઈ ગયું છે કે ભાગ્યે જ કોઈ વ્યક્તિ હેલ્ધી રહી છે, બાકી બધાને કંઈક ને કંઈક બીમારી તો છે જ. વી આર હેલ્ધી બાય એક્સિડન્ટ. આપણે આકસ્મિક રીતે સ્વસ્થ છીએ, પસંદગીથી નહીં. કારણ કે બધું કરવા છતાં, તમે રોજ સવારે ચાલવા જશો, મેડિટેશન કરશો, વ્યસન નહીં કરો, તેમ છતાં તમે બીમાર પડી શકો છો. તો આપણી આસપાસ રહેલી અસંખ્ય શક્ય શારીરિક અને માનસિક દુર્ઘટનાઓની વચ્ચે માણસ જેવી તકલાદી જાત સ્વસ્થ રહી શકે છે, એ જ સૌથી મોટો ચમત્કાર છે. અને એ ચમત્કાર માટે દરરોજ ઈશ્વરનો, કુદરતનો આભાર માનતા રહેવું જરૂરી છે. ધ પાવર ઓફ ગ્રેટિટ્યુડ. એ દરેક સવાર કે જ્યારે આપણે સ્વસ્થ છીએ, એ કૃતજ્ઞતા હોવી જોઈએ કે આજે હું હેલ્ધી છું. કારણ કે ગ્રેટિટ્યુડમાં એટલી બધી તાકાત હોય છે કે બીમાર માણસને પણ સાજા કરી શકે છે. એક નાનો ઉલ્લેખ કરીને હું મારી વાત પૂરી કરીશ. એક કેન્સર પેશન્ટની ડાયરી છે, જેનો હું ઉલ્લેખ વારંવાર કરતો રહું છું, કારણ કે બહુ અદ્ભુત વાત છે કે બ્રેસ્ટ કેન્સરના એક મહિલાએ, જેનું ઓપરેશન થવાનું હતું, જેનું ઓપરેશન દ્વારા બંને સ્તન કાઢી નાખવાના હતા, એમણે પોતાની એક જર્નલ લખી, ગ્રેટિટ્યુડ જર્નલ. અને એમાં એમણે એવું લખ્યું કે મારા બંને સ્તરમાં કેન્સરની ગાંઠ છે, હું હોસ્પિટલમાં દાખલ છું, થોડા સમય પછી મારું ઓપરેશન કરીને મારા બંને સ્તન કાઢી નાખવામાં આવશે, પછી મને કીમો આપવામાં આવશે. પણ તેમ છતાં મને એવી બહુ વિચિત્ર લાગણી થાય છે કે હું બહુ ભાગ્યશાળી છું અને મને ઈશ્વરનો આભાર માનવાનું મન થાય છે. કેટલી વિરોધાભાસ વાત કે જેને બ્રેસ્ટનું કેન્સર છે, જેનું ઓપરેશન કરવાનું છે, જે બીમાર છે, જેને કેન્સર છે, એ શું કામ ઈશ્વરનો આભાર માને? તો એ શું કામ માને છે એની વાત આપણે બીજા ફકરામાં કરી છે કે મારા 58 વર્ષના જીવનમાં મને ક્યારેય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ નડી નથી. 58 વર્ષ સુધી ઈશ્વરે મને સાજી રાખી. પણ એક વાત કહું, મારા વોર્ડની તદ્દન બાજુમાં એક પીડિયાટ્રિક વોર્ડ છે. ત્યાં એવા અસંખ્ય બાળકો દાખલ છે જેઓ ગંભીર બીમારીથી પીડાતા હોય, જેને વ્હીલચેર કે સ્ટ્રેચર પર લઈને આવવામાં આવે, જેના નાકમાં નળી હોય, જેના પેટમાં નળી હોય, અસહ્ય પીડાના કારણે જે કણસતા હોય, એમાંથી એકની પણ ઉંમર 70 થી વધારે નહીં હોય. ઈશ્વરે છેક 58 વર્ષ સુધી મને સારી રાખી. એ માટે મારે ઈશ્વરનો આભાર માનવો છે. આ ગ્રેટિટ્યુડ છે. અને એટલે જે લોકો સતત કુદરત પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે, સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા રહે છે, તેમનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. અને આપણે પણ એ બાબતે થોડા જાગૃત બનીએ. કારણ કે હેલ્થ, એવું કહેવાય છે કે અમે પણ ડૉક્ટર્સ માટે એક માપદંડ હોય કે ક્યારે કશાકની સારવાર કરવી, કે તમારે ક્યારે ડૉક્ટર પાસે આવવું. કેમ ખબર પડે કે ડૉક્ટર પાસે હવે જવું જોઈએ? તો હા, રૂટીન ચેકઅપ તો છે જ, કે જ્યારે તમારી પાસે કાર્ડિયોલોજિસ્ટ હોય, ન્યુરોસર્જન હોય, યુરોલોજિસ્ટ હોય, અદ્યતન સુવિધાઓ છે. તો તમારે ખાલી હવે એમણે તળાવ તો કરી દીધું, એ લોકો ઘોડાને તળાવ સુધી લાવી દીધા, પણ હવે પરાણે પાણી નહીં પીવડાવી શકે. એ લાભ લેવાની તરસ લાભાર્થીમાં હોવી જોઈએ. એટલે રૂટીન ચેકઅપ તો છે, પણ જ્યારે કોઈ તકલીફ, જ્યારે કોઈ પીડા તમારા ડેઇલી શિડ્યુલને, તમારા રૂટીનને ડિસ્ટર્બ કરે છે, એનો અર્થ એમ કે હવે તમારે ડૉક્ટરને મળવાનો સમય થઈ ગયો છે. એ દાંતની પીડા હોય, પેશાબની તકલીફ હોય, શ્વાસ ચડવો હોય, જ્યારે તમારું રૂટીન ડિસ્ટર્બ કરે છે, જ્યારે તમારી ઊંઘ ડિસ્ટર્બ કરે છે, જ્યારે તમારી માનસિક શાંતિ ડિસ્ટર્બ કરે છે, ત્યારે
આવા સંકુલની મુલાકાત લેવી જોઈએ. કારણ કે અલ્ટિમેટલી આ સમાજના જે કંઈ મોભીઓ છે, જે દાતાશ્રીઓ છે, જે ટ્રસ્ટીઓ છે, એમણે આ બધું કર્યું છે એક પર્પઝથી, એક ઉદ્દેશ્યથી, અને એ ઉદ્દેશ્યના કેન્દ્રમાં તમે લોકો છો. અને એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે તમે બહુ ભાગ્યશાળી છો કે આટલી બધી સુંદર સુવિધાઓ તમને મળી છે. શિક્ષણ, રમતગમત અને સ્વાસ્થ્ય, આ ત્રણેયનો સંગમ જ્યાં થાય છે, અને દાતાની સરવાણી ચાલુ છે સવારથી. તો એવા આ સુંદર આયોજનમાં મને નિમંત્રણ આપવા બદલ હું આપ સૌનો આભારી છું. થેન્ક યુ સો મચ.